આપણા જીવનો સ્વભાવ પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય જ છે. તેનો પ્રતિબંધક મૈત્રીનો અભાવ છે, દ્વેષનો સદ્ભાવ છે. પ્રમોદ આદિ ગુણો આત્મધર્મરૂપ હોવાથી દ્વેષના સ્થાને સ્નેહ આવે ને એટલે તેની મેળે જ આવિર્ભાવ પામે છે. સ્નેહનો પરિણામ ભૂખ્યાને અન્ન આપવા રૂપે, તરસ્યાને જલ આપવા રૂપે, નાગાને વસ્ત્ર આપવા રૂપે, આશ્રય રહિતને આશ્રય આપવા રૂપે, આવેલાને આસન આપવા રૂપે, શરીરથી શુશ્રૂષા રૂપે, વચનથી આશ્વાસન રૂપે, મનથી હિતચિંતન રૂપે અને મન, વચન, ધન, તન આદિ સર્વ વડે ગુણવાનને નમસ્કાર રૂપે પ્રગટ થાય છે. તેથી તે ધર્મ છે. સ્નેહનો પરિણામ એ ધર્મ છે. દ્વેષ કેવળ સ્નેહના પરિણામથી જ ટાળવો શક્ય છે, બીજી કોઈ રીતે તે શક્ય નથી. નમસ્કારનો ભાવ જીવરાશિ પ્રત્યે સ્નેહને વિસ્તારે છે. જે ભાવ સ્નેહમાંથી કોઈને પણ પીડા નહીં આપવાની પ્રતિજ્ઞાના માર્ગે દોરી જાય તે સામાયિકનો જ ભાવ હોય. જ્ઞાનનું ફળ મૈત્રી, મૈત્રીનું ફળ ભક્તિ, ભક્તિનું ફળ છે વીરતિ અને વીરતિનું ફળ સદ્ગતિ છે. સિદ્ધપણું ફળ છે તો અરિહંતપણું બીજ છે. મોક્ષાભિલાષ એ ફલની અભિલાષા છે અને મૈત્રી અભિલાષ એ બીજની ઈચ્છા છે. ખાવાના કામમાં અનાજ આવે, ખેતર નહીં, પણ અનાજના અર્થીએ પ્રથમ ગવેષણા તો ખેતરની જ કરવી પડે. શાસનની પ્રભાવનામાં શાસન એટલે સર્વને સુખી કરવાની ભગવાનની ઈચ્છા તથા શાસન પ્રભાવના એટલે એ ઈચ્છાની જગતમાં પ્રભાવના કરવી તે. અનુષ્ઠાનો પણ ભગવાનની ભાવનાની પ્રભાવના માટે જ કરવાના છે. સર્વત્ર શુભમાં ભગવાનનો કરુણા ભાવ વ્યાપક રીતે કાર્ય કરી રહ્યો છે તે શોધવું, સ્વીકારવું, પ્રચારવું તેનું જ નામ નમ્રતાનો ભાવ છે અને એ જ તો સાચો નમસ્કાર છે. મનથી જે વિચારાય, વચનથી જે બોલાય, કાયાથી જે વર્તાવ થાય તેમાં ભગવાનની ભાવનાની જ મુખ્યતા ગણવાની છે. પ્રભુના સગા એ આપણા સગા, ભગવાનના સગા કોણ? આખું એ જગત. આપણે સૌ જાણીએ છીએ કે 9 પ્રકારના પુણ્ય છે. અન્ય પુણ્ય સહિત મન પુણ્યથી પવિત્ર અંતઃકરણવાળો બનેલો જીવ પ્રભુની કરુણા શક્તિને પીછાની શકે છે. પ્રભુની કરુણા સર્વ જીવોના દુઃખોનો ઉચ્છેદ કરવા સમર્થ છે એવું જ્ઞાન પવિત્ર અંતઃકરણવાળા જીવોને જ થઈ શકે છે. જેઓ 9 પ્રકારના પુણ્ય વડે 18 પ્રકારના પાપોનું પ્રક્ષાલન કરીને પવિત્ર અંતઃકરણવાળા બને છે તેઓના હૃદયમાં જ પ્રભુની અનંત કરુણાની ઝાંખી થઈ શકે છે. અપવિત્ર અંતઃકરણવાળા જીવોના હૃદયમાં પ્રભુની કરુણાનો સ્પર્શ થઈ શકતો જ નથી. મૈત્રી ભાવથી પવિત્ર એવા અંતઃકરણવાળા જીવોને જ ધર્મના અધિકારી માનવા રહ્યા. ધર્મની શક્તિ લોકાનુભાવથી જ ત્રિભુવન વ્યાપીની છે. તે ધર્મ શુદ્ધ અંતઃકરણવાળા જીવોમાં જ પ્રતિબિંબિત થાય છે. પ્રભુના શાસનમાં રહેવાનું શીખવાને માટે આ સંસાર એક શાળા છે. શાસન
એ ભાવ કુટુંબ છે અને ભગવાન એ સૌ સાથે સંકળાયેલા છે, કેમ કે તેઓ તેમનાથી જ ઊંચા આવ્યા છે. પ્રભુના સંબંધી તે મારા સંબંધી, એ માનવામાં જેટલી આપણી અધુરાશ એટલો પ્રભુ ઉપરનો પ્રેમ ઓછો ગણવો. આપણને અત્યારે ભગવાનની સાથે છૂટાછેડા ચાલે છે. આપણે એકલા ભગવાનને જ પ્રેમ કરીએ તે ન ચાલે. ભગવાન પણ આપણને પ્રેમ કરે ત્યારે જ કામ થાય. ભગવાન આપણને ત્યારે જ પ્રેમ કરે કે ભગવાનના સંબંધીઓને પણ આપણે પ્રેમ કરીએ. સંસારના પિયર રૂપ મમતાને છોડીને શાસનરૂપ સાસરિયા ઉપર આપણે જ્યારે પ્રેમ જોડીએ ત્યારે ભગવાન આપણને પ્રેમ કરે. મુક્તિ માટે વિરતિ, વિરતિ માટે ભક્તિ, ભક્તિ માટે મૈત્રી, મૈત્રી માટે ક્ષમાપના, ક્ષમાપના માટે દુષ્કૃત ગર્હા, દુષ્કૃત ગર્હા માટે સુકૃતોની અનુમોદના, સુકૃતાનુમોદન માટે કૃતજ્ઞતા, કૃતજ્ઞતા માટે સહજ યોગ્યતા, સહજ યોગ્યતા માટે કાલ સ્વભાવ, ભવિતવ્યતા તથા પ્રારબ્ધ, અને એ બધાયને માટે શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાનું બહુમાન. આજ્ઞાના બહુમાન માટે આજ્ઞાના પ્રભાવનું જ્ઞાન, આજ્ઞાના પ્રભાવ જ્ઞાન માટે વિશ્વના સ્વરૂપનું અવલોકન. આજ્ઞામાં એ પ્રભાવ આવવાનું કારણ જીવ. લોકનું હિત કરવાની બુદ્ધિમાંથી આજ્ઞાની ઉત્પત્તિ રૂપ સર્વ જીવો સુખી થાઓ એવી ભાવના અને તેમાંથી ફલિત થતા સર્વ અનુષ્ઠાનો મૈત્રીના જ ફળ છે. મૈત્રીની ભાવ પરિણતિ એ સ્વરૂપ લાભ રૂપ છે. સ્વરૂપ લાભ અને ક્ષાયિક ભાવ બંને એક જ છે. પ્રભુ પાસે 3 વસ્તુ નિરંતર પ્રાર્થવાથી સર્વ ઈચ્છિતની સિદ્ધિ થાય છે. 1 પ્રભુની આજ્ઞા, 2 ગુરુની આજ્ઞા, 3 જીવોની મૈત્રી. અહિંસાના પ્રભાવે અંતરમાંથી રાગ દ્વેષ ગમા ઓછા થાય. ચિત્તમાં વાત્સલ્યજન્ય પ્રસન્નતાનો સ્વલ્પ પણ આત્માનુભવ થાય અને જીવનમાં વિશ્વ મૈત્રીની ભાવનાની પ્રતિષ્ઠા થાય તો જ ધર્મકરણી સત્ય ઠરે. રાગ અને દ્વેષમાં દ્વેષ નિર્બળ છે, તેથી તેને કાઢવા માટેનો ઉપાય પહેલો જ લેવો જોઈએ. દ્વેષ હટીએ રાગ નીકળે અને દ્વેષ મૈત્ર્યાદિ ભાવો વડે ટળે છે. તે પછી વૈરાગ્ય ભાવની પ્રબળતા અને ગુણાનુરાગ આદિ પ્રશસ્ત રાગ ભાવની દ્રઢતા થવાથી દ્વેષ આપોઆપ ચાલ્યો જાય છે. હૃદયને વિકસિત કરનાર સર્વોત્કૃષ્ટ સાધન મૈત્રી ભાવ જ છે. મૈત્રી ભાવના અભ્યાસ વિના અહિંસા ધર્મનું પાલન પણ શક્ય જ નથી. મૈત્રી દ્વારા કશાયો પણ ક્રમશઃ ઘટતા જાય છે અને કશાયો ઉત્તરોત્તર દૂર જેમ જેમ થતા જાય તેમ તેમ વિશુદ્ધિ વધે. તેથી પ્રશસ્તતાની માત્રા પણ વધતી જાય છે. પ્રશસ્ત રાગ એટલે રાગનું ઘટવું, દબાવવું અને વિશુદ્ધિનું વધવું. તે જ વિતરાગ ભાવનું કારણ પણ અંતે બને છે. વિતરાગ ભાવ વખતે પ્રશસ્તતાની બદલે શુદ્ધતા હોય છે. એ વખતે મૈત્ર્યાદિ ભાવોનો પ્રકર્ષ હોય છે. એ પ્રકર્ષનું કાર્ય વિનિયોગ છે. ઇન્દ્રિય અને મનને વશ રાખનાર તે ધ્યાતા. તે માટે વિષયોનો વૈરાગ્ય અને મૈત્ર્યાદિનો અભ્યાસ જોઈએ. વૈરાગ્યથી ઇન્દ્રિયો અને મૈત્ર્યાદિથી મન
વશ થાય છે તથા મન શુદ્ધ અને નિર્વિકાર બને છે. કરુણા, ભક્તિ, અંતરાત્મ ભાવ કે અધ્યાત્મ એ બધા જ એક જ અર્થને સૂચવે છે અને એ બધાની સિદ્ધિનો ઉપાય પણ એક જ છે. સકલ સત્વ હિતાશય કે સમસ્ત સત્વ વિષયક સ્નેહનો પરિણામ, જેને બીજા શબ્દોમાં મૈત્રી ભાવ કહેવાય છે. ભક્તિ પણ એક પ્રકારની કરુણા છે, કેમ કે કરુણા ગુણના અનુમોદન રૂપે તે વિહિત છે. જો કરુણા વિહિત નથી તો ભક્તિની જરૂર જ ક્યાં છે? કરુણાને કારણે જ ભક્તિ કરવાની છે. તેથી ભક્તિમાં પણ કરુણા છે અને કરુણામાં પણ કરુણા છે. કરુણા વડે જ મોહનો ક્ષય થાય છે. કરુણા ભાવ એટલે અંતરાત્મ ભાવ અને અંતરાત્મ ભાવ એ જ અધ્યાત્મ છે. અધ્યાત્મ એટલે આત્મામાં જોવું. મોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા ગુણમાં કરુણા, મૈત્રી વગેરેને સ્વીકારવામાં બાધ નથી. નામાદિ ચારે નિક્ષેપા કથંચિત અભિન્ન હોવાથી ઉપાસના કે બધી આરાધનામાં તે ભાવ યાદ રહેવો જોઈએ. એ સિવાય આરાધનામાં પ્રગતિ કે દ્રઢતા થાય જ નહીં. વેદ, પ્રામાણ્યવાદી બધા દર્શનો સગુણ બ્રહ્મમાં જ મુક્ત દશા માને છે. તે વખતે અનંત કલ્યાણકર ગુણો માને છે. તેમાં મૈત્રી, કરુણા, દયાદિ તો હોય જ. તેઓ સચ્ચિદાનંદ રૂપ મુક્તિ માને છે. તેમાં પણ ચિત્ત ચૈતન્ય એટલે જ્ઞાનના પ્રકાશમાં મૈત્રી, કરુણાદિ આવી શકે. મૈત્ર્યાદિ ભાવો સમ્યક્ત્વની જેમ સર્વ પ્રકારના યોગોમાં તથા અહિંસાની જેમ મુક્તિની સાધનામાં પણ જરૂરી છે. મૈત્ર્યાદિ ભાવો એ અહિંસાની જ બીજી બાજુ રૂપ છે. તેથી તેને માટે શાસ્ત્રોમાં જુદું કાંઈ કહેવાનું હોય જ નહીં. અહિંસા એટલે દયા, દયા એટલે પ્રેમ ભાવ અને પ્રેમ ભાવ એટલે મૈત્રી. જીવ માત્ર સાથે કથંચિત અભેદ સંબંધ પણ રહેલો જ છે. તેને સિદ્ધ કરવા માટે મૈત્ર્યાદિ ભાવોની અનિવાર્યતા છે. અદ્વૈત તત્વજ્ઞાન વડે ધ્યાનમાં જીવ માત્ર સાથે અભેદનું સંવેદન થાય છે. છતાં પણ તેને મૈત્ર્યાદિ ભાવો જીવનમાં આવી જ જાય તેવું બનતું નથી. મૈત્ર્યાદિ ભાવો આવે છતાં જીવ માત્ર સાથે કથંચિત અભેદ ભાવ ન પણ આવે. જૈન મત મુજબ જીવના વિકાસને માટે મૈત્ર્યાદિ ભાવો એક પ્રબળ સાધન છે. કિંતુ વૈશેષિક દર્શન પ્રમાણે તો વિશ્વના વિસ્રસા પરિણામો માટે પણ જીવ માત્રના અદ્રષ્ટ એવા ધર્મ અને અધર્મ નિમિત્ત કારણ છે. અહિંસા કે દયા, પ્રેમ ભાવ કે મૈત્રી એ પર્યાય શબ્દો અથવા તો સિક્કાની બે બાજુ જેવા છે. મુક્તાત્મામાં ભલે ભાવનાત્મક મૈત્ર્યાદિ ભાવો ન પણ કહીએ, પરંતુ તે સ્વભાવ રૂપે કે અનંત જ્ઞાન દર્શન આદિમાં અંતર્ગત સમાવેશ રૂપે માનીએ તો માની શકાય. મરાઠી ગ્રંથ છે ધવલગીરી, એમાં પણ એમ લખ્યું છે કે કરુણા ભાવ કે સર્વાત્મ ભાવ એટલે આ જગતના સર્વ જીવો સાથે તાદાત્મ્ય ભાવ અનુભવવો તે. જ્યાં સુધી સંસારમાં એક પણ જીવ બદ્ધ કે દુઃખી છે, ત્યાં સુધી તીવ્ર સંવેગવાળો મુમુક્ષુ આત્મા પોતાને પૂર્ણ સુખી માની શકતો જ નથી. સર્વને પોતાના જેવા ગુણોનો વિનિયોગ કરવાની શક્તિ મેળવવા જ તે સિદ્ધિના સુખને અથવા
મુક્તિપદને ઝંખે છે. કેવળ પોતાના જ મોક્ષ માટેની ઈચ્છા માત્રથી મુક્તિ મળવી અસંભવિત છે. 10મા ગુણ સ્થાનક સુધી 4 ભાવના. 6ઠ્ઠે ગુણ ઠાણે મુનિને જે કરુણા કે દયાની ઈચ્છા હોય તે સંજ્વલન કષાય યુક્ત હોય ઉદયાનું વિદ્ધ ક્ષયોક્ષમ રૂપ છે. સર્વ જીવોનું હિત થાઓ એવા મૈત્ર્યાદિ ભાવોના પરિણામ પણ ઉદયાનું વિદ્ધ ક્ષયોક્ષમ રૂપ યાવત 10મા ગુણઠાણા સુધી હોય. મૈત્ર્યાદિ 3 ભાવનાથી 3 પ્રકારના બળ પ્રાપ્ત થાય છે. માધ્યસ્થ્ય નિર્બલ છે. શુદ્ધ બુદ્ધ મુક્ત સિદ્ધ આત્માઓમાં પણ આ ભાવનાઓથી પ્રાપ્ત થતું બલ જતું રહેતું નથી, પરંતુ તેમનો સ્વભાવ કે પ્રભાવ કે આર્હંત્ય જ એવું છે કે તેથી સર્વને હિત સુખ અને શાંતિ વગેરે જે કાંઈ પ્રાપ્ત થાય છે તેમાં તે જ મુખ્ય ગણાય છે. મૈત્રી, કરુણા, દયા, પ્રેમ અને આત્મૌપમ્ય વગેરે ભાવો જ સર્વત્ર અત્યંત કાર્યકર દેખાય છે. મૈત્ર્યાદિષુ બલાની એ સૂત્રની ટીકામાં મુદિતાના બળથી જીવલોકસ્ય માધ્યસ્થ્ય માધ્યત્તે એમ કહ્યું છે. તેનું તાત્પર્ય એ છે કે મુદિતા ભાવનામાં સંયમ કરવાથી અપૂર્વ મધ્યસ્થતા, ન્યાયપ્રિયતા, ગુણાનુરાગિતા પ્રગટે છે. તેના પ્રભાવે લોકોમાં તે મધ્યસ્થ લવાદ કે સરપંચની જેમ પૂજાઈને મધ્યસ્થ તરીકે લોકોનું બહુમાન પામે છે. કેવલ જ્ઞાનની પ્રાપ્તિનો રાજમાર્ગ એ પણ અહીંથી જ પસાર થાય છે. સમ્યક દર્શનના લિંગમાં અનુકંપાદિ કહ્યા છે તેમાં મૈત્ર્યાદિ ભાવો સમાવેશ થઈ જાય છે. મૈત્ર્યાદિ ભાવોમાં નિષેધાત્મક તથા વિધેયાત્મક એમ ઉભય પ્રકારની વ્યાખ્યાઓ શાસ્ત્રોએ બતાવી છે, જે વિધાનાત્મક છે. તેથી તે એક જ વસ્તુની 2 બાજુ જેવું ગણાય. કેવલ જ્ઞાનની પ્રાપ્તિનો રાજમાર્ગ મૈત્ર્યાદિ ભાવો છે એ રીતે ઉપદેશ હોવો જોઈએ. સંવરના 57 ભેદોમાં પણ અનુપ્રેક્ષાના ઉપલક્ષણમાં મૈત્ર્યાદિ 4 ભાવનાઓ 9 તત્વ પ્રકરણમાં કહી જ છે. તેને પુણ્ય તત્વમાં, નિર્જરા તત્વમાં કે શુભાશ્રવ તત્વમાં પણ લઈ શકાય. મૈત્ર્યાદિ ભાવો જેમ સમ્યક દર્શન ગુણમાં સમાય તેમ જ્ઞાનરૂપ હોવાથી તે સમ્યક જ્ઞાનમાં પણ લઈ શકાય. મૈત્રી પવિત્ર પાત્રાયના શ્લોકમાં પ્રભુનું યોગ સ્વરૂપ વર્ણવ્યું છે. તે ભાવનારૂપ છદ્મસ્થ દશામાં અને આત્મ સ્વભાવરૂપ વિતરાગ દશામાં ઘટે. શ્રી જંબુ વિજયજીનું મંતવ્ય છે કે સિદ્ધના જીવોમાં પણ મોહનીયના ક્ષયથી પ્રગટતા ગુણમાં મૈત્રી, કરુણા આદિ ભાવો સંભવે. સર્વ પ્રકારના યોગોમાં સમ્યક્ત્વની જેમ તથા મુક્તિની સાધનામાં અહિંસાની જેમ મૈત્ર્યાદિ ભાવો પણ જરૂરી છે. મૈત્ર્યાદિ ભાવો અહિંસાની જ બીજી બાજુ રૂપ છે, તેથી તેના માટે કાંઈ જુદું કહેવાનું ન હોય. જીવ મણી છે, પૂતગલ કાચ છે. પૂતગલ ઉપર વૈરાગ્ય અને જીવ ઉપર મૈત્ર્યાદિ ભાવ આવે ત્યારે જ સાચું માધ્યસ્થ્ય આવ્યું કહેવાય. નિર્મળ અને નિષ્પક્ષપાત બુદ્ધિમાં જીવો પ્રત્યે આત્મસંભાવ જાગે છે અને પૂતગલો પ્રત્યે આત્માથી ભિન્ન ભાવ પ્રગટે છે. શબ્દાદિ પૂતગલો સંબંધમાં આવે કે ન આવે તો પણ તે જેમ રાગાદિને પાત્ર નથી તેમ જીવ પ્રાણભૂત સત્વાદિ ચૈતન્યને ધારણ કરનારા જીવો સંબંધમાં આવે કે ન આવે તો પણ
મૈત્ર્યાદિને જ પાત્ર છે.